હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 8માં આગળ તરફ આગળ વધીએ. બરાબર, તો 5મા ઉદાહરણ નંબર કાલે 7 જોયો. આજે આપણે 8ની શરૂઆત કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 4 કિલોગ્રામના દળ એટલે કે એમ આવી ગયો. બરાબર, અને એક સમક્ષિતિજ સમતલ પર રહેલો છે. સમતલને સમક્ષિતિજ ક્રમશઃ ઢળતું થીટા ઇઝ ઇક્વલ ટુ 15 એટલે બે વસ્તુ આપી લીધી છે. દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે કે તમને ખબર હોવી જોઈએ શું શોધવાનું છે ભાઈ, મ્યુ એસ શોધવાનો છે. ઓકે, તો આકૃતિ આપેલી છે, આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પહેલાં જ લખેલું છે, આકૃતિ આપી છે એટલે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. દળ આપી દીધું, થીટા આપી દીધું, મ્યુ એસ શોધવાનું છે. તો સૌથી પહેલાં આટલી વસ્તુ તમારા દિમાગમાં હોવી જોઈએ અને આના લગતા સૂત્રો જે પણ હોય એ પણ યાદ હોવા જોઈએ. ચલો આકૃતિ જોઈએ. તો જો આપણી જોડે અહીંયા ઢાળ આપી દીધો છે ભાઈ, કેટલાનો ઢાળ આપ્યો છે અહીંયા થીટા તરીકે લખ્યો, પણ આપણે અંદર આપી દીધી એની કિંમત. કેટલા થીટા હતા? 15 અંશ. આ કોઈ બ્લોક આપી દીધો છે, કયા તરફ ખસી રહ્યો છે? તો નીચેની તરફ સરકી રહ્યો છે, એટલે એનો ગતિ આ સાઈડ એટલે કે એનો પરિણામી પ્રવેગ બરાબર છે અહીંયા આકૃતિમાં દર્શાવેલા એરા તરફ થશે. બરાબર, એટલે આ સાઈડ એ ગતિ કરશે. હવે એના ઉપર અહીંયા આપણે જેવી રીતે એવી રીતે ત્રિકોણ પણ અહીંયા આવી રીતે દોરેલો છે. બરાબર છે, એટલે અહીંયા ત્રિકોણની વાત કરીએ તો કયો ત્રિકોણ છે? તો એ ઓ અને બી ત્રિકોણ થઈ ગયો. બરાબર, આ યાદ રાખજો, 15 અંશનો ખૂણો આપ્યો છે. હવે બ્લોક, ચલો આ બ્લોક થઈ ગયો. બ્લોકનું દળ પણ આપણને આપી દીધું એમ. બરાબર, જે હતું ઉપર એ 0.15. ઓકે, હવે એના ઉપર લાગતા બળની વાત કરીએ તો તમને પહેલાં એટલી તો ખબર હોય કે પૃથ્વી હોય તો પૃથ્વીનું હંમેશા નીચે અધો દિશામાં વજન બળ લાગે, એટલે કે mg. આ તો થઈ ગયું એનું નીચે, બરાબર, બળ થઈ ગયું નીચે અધો દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળના કારણે મળતું વજન મળ એટલે કે w મળી ગયું. હવે w મળ્યું, પરંતુ અહીંયા આપણે જો આકૃતિની ભૌમિતિક પરિસ્થિતિ જોઈએ તો એના આધારે એ અહીંયા એના બે ઘટકો જોવા મળે. એટલે કે જે આપણી સમાંતર સપાટી છે એ સમાંતર સપાટી સાથે બરાબર એ કેવું દેખો તો આવી રીતે આખું આમ જેવી રીતે સદિશ દોરીએ છે ને એવી રીતે અહીંયા સદિશ ઉદ્ભવે છે mg. હવે આપણને એટલી ખબર પડે, જો સદિશ હોય તો એના ઘટકો મળે. તો માટે mgને અહીંયા આકૃતિ ઉપરથી જોઈએ. જો આ હું અહીંયા થીટા ખૂણો લઉં છું, એટલે કે અહીંયા આવી રીતે થીટા કોણ લઈએ, બરાબર છે. જો આવી રીતે થીટા કોણ લઈએ તો એના બે ઘટક થાય. એક થાય mg cos થીટા અને બીજો સામેનો જે હોય એ થાય mg sin થીટા. ઓકે, બોલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આવી રીતે સદિશના નિયમ અનુસાર, આ સદિશના નિયમ અનુસાર જે સપાટી હતી એ સપાટી સાથે બનાવતો આપણે જોડે બે ઘટક મળ્યા. એક મળ્યો mg sin થીટા અને એક મળ્યો mg cos થીટા. અહીંયા આપણે ખૂણો થીટા લીધેલો છે. બરાબર છે, તો આ યાદ રાખવાનું છે. હવે એટલે એક જ બળની વાત કરી, વજન બળની, એટલે કે mg એ સદિશ સ્વરૂપમાં હોવાના કારણે એના આપણે બે ઘટકો લીધા, mg sin અને mg cos થીટા. ઓકે, આટલી વસ્તુ ખબર પડી. હવે હજુ બીજા વજન બળ. હવે લંબ રૂપે હંમેશા ઉપરની તરફ લાગતું, બરાબર, લંબ પ્રતિક્રિયા બળ n આપેલું છે. બરાબર, એ હંમેશા લાગશે. તો આકૃતિ હંમેશા આવી રીતે દોરી શકાય. ત્યારબાદ એ નીચેની તરફ સરકે છે, એટલે એનો મતલબ શું થયો? એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ સપાટીને સમાંતર લાગવું જોઈએ, જેને અહીંયા નામ આપી દીધું fs. તો હવે મેં તમને આકૃતિ સમજાવી, બરાબર છે, તો તમે સમજી ગયા હશો. વજન બળ mgના બે ઘટકો મળી ગયા, mg cos થીટા, mg sin થીટા. લંબ પ્રતિક્રિયા બળ n એ લંબ છે અને અહીંયા fs. તો આપણે અહીંયા જોઈએ તો આપણી જોડે કેટલા બળ હતા? તો ટોટલ 3 બળ હતા. એક બળની આપણે વાત કરીએ, ટોટલ કેટલા બળ હતા? અહીંયા 3 બળ. એક હતું mg, બીજું લંબ પ્રતિક્રિયા બળ અને ત્રીજું ઘર્ષણ બળ. હવે mgના મારી જોડે બે ઘટક મળ્યા. એ બે ઘટક શા માટે? કારણ કે આપણે x અક્ષ પરના ઘટક અને y અક્ષ પરના ઘટકો જુદા પાડવાના છે. બરાબર ને કે હે ને? એટલે સમાંતર હશે તો એને આપણે ધારો કે x લઈ લઈએ તો આને y લઈ લો, અથવા તો બરાબર છે. તો આવી રીતે બે ઘટકોને આપણે અલગ કરીને એનું સાદું રૂપ આપણે આપીને આપણે શું શોધવાનું છે ભાઈ? મ્યુ એસ શોધવાનો છે. ઓકે, તો ચલો આપણે એનું સાદું રૂપ આપતા થઈએ. બરાબર, હવે તમને ખબર છે કે એના ઘટકો અલગ કરવાના છે, એટલે કે એને ફ્રી બોડી ડાયાગ્રામ તમારે દોરવું હોય
તો પણ તમે દોરી શકો છો. જે અહીંયા કદાચ આપ્યું નથી, પરંતુ તમે દોરી શકો. બરાબર, ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરવું હોય તો સિમ્પલ છે. કેવી રીતે હતું તો તમને યાદ રાખજો દિમાગમાં. આવી રીતે છે ને આપણી જોડે. હું એનો અહીંયા સિમ્પલ ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દઈશ. આ એન, આ એફએસ, બરાબર. અહીંયા શું હતું, એમજી કોસ થીટા, સોરી સાઇન થીટા. નીચે અહીંયા થીટા હોય ને જ્યાં, ત્યાં હંમેશા કોસ ઘટક યાદ રાખવાનો, તો એમજી કોસ થીટા. તો હવે આપણે વાય અક્ષ અને એક્સ અક્ષના ઘટકો આપણે અલગ કરી લઈએ. બરાબર છે, જેથી કરીને તમને ખબર પડે. તો ધારો કે એક્સ અક્ષની આપણે વાત કરીએ તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે, બરાબર, સૌથી પહેલાં જો અહીંયા પણ એક્સ ઘટક લીધો અને કોસ ઘટકને સમતુલન પરિસ્થિતિ લઈ લીધેલી છે. તો એના આપણે અહીંયા ઢાળ દોરી દઈએ. તો સૌથી પહેલાં હું આવી રીતે લંબ હતું એ હું દોરું છું. ચલો, ઉપર લંબ પ્રતિક્રિયા બળ એન અને નીચે શું હતું, એમજી કોસ થીટા. હવે આપણને ખબર છે કે અહીંયા સંતુલનમાં હોય એટલે કે એ વાય ઘટક આપણે લઈએ, એટલે કે કહેવાનો મતલબ વાય અક્ષ પરનો જે ઘટક લઈએ એ મને 0 મળે. એટલે એનો મતલબ શું થયો કે એન છે એ એમજીને સંતુલનમાં હોવું જોઈએ, તો જ પદાર્થ સંતુલન અવસ્થામાં રહી શકે. તો મારી જોડે સૂત્ર શું થયું ભાઈ, તો એમજી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એન. તો આ મને એક સમીકરણ મળી ગયું હોય. હવે બીજું સમીકરણ આપણે લઈએ તો બીજું સમીકરણ શું હતું, તો આવી રીતે જોયું, એમજી સાઇન થીટા આપણી જોડે અહીંયા પદાર્થ છે અને એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એફએસ છે. તો આ પણ સંતુલનમાં ક્યારે હોય, જ્યારે એફએસ બરાબર એમજી કોસ થીટા હોય ત્યારે. તો ચલો બીજું સૂત્ર શું થઈ ગયું, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફએસ. તો આ સમીકરણ નંબર 2. ઓકે, તો આવી રીતે સમીકરણમાં તમે આકૃતિ દોરશો તો વધારે તમને ખબર પડશે, જેને ફ્રી, બરાબર, બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. તો આ વાત થઈ આપણે. તો અહીંયા લખેલું છે કે ઢાળ પર સ્થિર રહેલા એમ દળ ઉપર વજન બળ અધો દિશામાં લાગે છે. બીજું મેં જેવી રીતે કીધું, લંબ પ્રતિક્રિયા બળ એન લાગે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણાંક બળ એફએસ લાગે છે. બધા બળોનું પરિણામી બળ 0 બનવું જોઈએ. તો બે દિશાઓના એમજીના ઘટકો લેતા. બરાબર, જેવી રીતે મેં તમને અહીંયા સમજાવ્યું. એટલે આપણી જોડે આ સમીકરણ નંબર 1, એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફએસ, એમજી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એન. થીટા વધે તેમ સ્વનિયમન કરતું ઘર્ષણ બળ વધે છે. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ માટે એફએસનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. બરાબર, અહીંયા ખાલી સૂત્ર જ લખવાનું તમને. આ બીએલ આપણે આગળ જોયું હતું, એફએસ મેક્સિમમ, સ્થિત મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. ઓકે, તો તમને આ ખબર પડી ગઈ હશે. હવે આ જે બે સમીકરણ હતા, જેનું સમીકરણ નંબર 1 અને જેનું સમીકરણ નંબર 2, બરાબર, આ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો છે. શું લેવાનું છે ભાઈ, ગુણોત્તર. બરાબર છે. ઓકે, ક્યાં જગ્યા છે, અહીંયા જગ્યા છે. બરાબર, અહીંયા હું જગ્યામાં લખું છું. તો મારી જોડે સૂત્ર શું થયું હતું, જો તો એમજી મારી જોડે હતા સાઇન થીટા, એના સામે મારી જોડે શું હતું, એફએસ. નીચે એમજી, અહીંયા શું હતા ભાઈ, કોસ થીટા, અને એના ભાગાકારમાં અહીંયા શું આવત, એન. હવે એમજીનો ગુણોત્તર લીધું એ તો કેન્સલ થઈ ગયા. સાઇન ભાગ્યા કોસ એટલે એ તમને તો ખબર પડી જાય કે ભાઈ ટેન થીટા થાય. અને ટેન થીટા, બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા સૂત્ર શું હતું, એફએસ અપોનમાં એન. પરંતુ એફએસ બરાબર તમે આપણે હવે મેક્સિમમની વાત કરીએ તો ચલો આ સમીકરણ તમારે લખી દેવાનું. તો સમીકરણ નંબર આ થઈ ગયું મારી જોડે 3. બરાબર, પહેલાં બીજા સમીકરણનો ગુણોત્તર લીધો અને આ સમીકરણ નંબર 3 મળ્યું. ચલો, હવે જે આ એફએસ વાળું સૂત્ર હતું એ તમારે લખવાનું સમીકરણમાં. બરાબર, એફએસ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. એટલે એ મ્યુ એસ ઇન્ટુ એન મૂકી દઈએ આપણા સમીકરણમાં. તો મારી જોડે સૂત્ર શું હતું, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ અપોનમાં એન. તો મારી જોડે જવાબ શું આવ્યો, ટેન થીટા, અહીંયા મેક્સિમમ લો એટલે આ પણ શું થઈ જાય, મેક્સિમમ મેક્સ. બરાબર, અને મ્યુ એસ બરાબર, સોરી, હા, એફએસની જગ્યાએ મ્યુ એસ ઇન્ટુ એન અપોન એન. એન કેન્સલ થઈ ગયા. તો જવાબમાં શું બન્યું, ટેન થીટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ. શોધવાનું મ્યુ એસ છે. તો ચલો, ખૂબ સરળ. થીટા બરાબર આપણી જોડે કેટલા આપેલા છે, 15. ચલો 15ની કિંમત મૂકીએ તો આમ મ્યુ એસ બરાબર ટેન થીટા 15
નેચરલ 10ની અંદર આની કિંમત તમે જોશો એટલે તમને જવાબ મળી જશે. અહીંયા જવાબ આપેલો છે એ આપણે જોઈ લઈએ. તો નેચરલ 10ની અહીંયા જે કિંમત હતી એ 0.27 આપેલી છે. તો આવી રીતે આપણે સરળતાથી દાખલો સમજી શકીએ અને લખવાનો રહેશે. ઓકે, તો આવડી જાય એવો દાખલો સરળ હતો. ચલો આગળના દાખલા તરફ જઈએ. હવે આગળનો દાખલો આપણી જોડે 5.9 એટલે કે 9મો દાખલો. આકૃતિ અહીંયા પણ આકૃતિ છે ભાઈ. ટ્રોલીમાં અને સપાટી વચ્ચે ગતિક ઘર્ષણ એટલે મ્યુ કે કેટલો આપેલો છે ભાઈ? 0.04. એટલે એક વસ્તુ તો તમારી જોડે આવી ગઈ, મ્યુ કે 0.04. હવે તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો, એટલે શું શોધવાનો ભાઈ? પ્રવેગ શોધવાનો. ચલો એ ખબર પડી ગઈ. દોરીમાં કેટલું તણાવ બળ એટલે કે ટી શોધવાનો, એ પણ ખબર ચલો પડી ગઈ. જી કેટલો લેવાનો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. એટલે જી પણ ખબર પડી ગઈ અને દોરીનું દળ છે ને અવગણવાનું રહેશે. ચલો ખબર પડી ગઈ. મ્યુ કે આપેલું છે એ શોધવાનું, ટી શોધવાનો, જી આપેલો છે. ચલો આકૃતિ જોઈએ. બરાબર છે? તો જુઓ અહીંયા આકૃતિ આપણે જોઈએ તો શું છે, મગજમાં ધ્યાન રાખજો અથવા તો તમારી બુક ખુલ્લી રાખજો જેથી કરીને તમને ખબર પડે. અહીંયા એક ગરગડી છે અને આ કોઈક સમસ્થિતિજ સપાટી છે. બરાબર છે? ગરગડી સાથે અહીંયા તમે જુઓ તો કોઈક 3 કિલોગ્રામનો કોઈક દળ એ લટકાવેલ છે, જેને હંમેશા અધો દિશામાં આપણી જોડે વજન બળ લાગે છે અને દોરી છે એટલે તણાવ બળ એમાં ટી લાગે છે. એટલે કે તમને આ બ્લોક વિશે ખબર પડી ગઈ. બરાબર છે? એ તો ખબર પડી જાય એવું ખૂબ સરળ હતું. ચલો હવે બીજો બ્લોક, મોટો બ્લોક આપેલો છે. આ બ્લોકનું દળ આપેલું છે 20 કિલોગ્રામ. બરાબર છે? 20 કિલોગ્રામ બ્લોકનું વજન આપેલું છે, એટલે ઘણું વધારે છે. અહીંયા આપેલું છે ટી એટલે કે તણાવ બળ. બરાબર? એ દોરી હોય એટલે હંમેશા દોરી ઉપર લાગતા બળને આપણે શું કહીશું? તણાવ બળ. જે સાઈડ તણાવ બળ લાગતું હોય એટલે કે ખેંચાતો હોય પ્રવેગ, એની વિરુદ્ધ દિશામાં હંમેશા આપણી જોડે ગતિકીય ઘર્ષણ બળ લાગે. બરાબર છે? તો એટલી તો આપણને ખબર પડી જાય. બરાબર? હવે આટલી આ આકૃતિ વિશે આપણને ખબર પડી, કેટલા બળ લાગતા હતા એના વિશે આપણને ખબર પડી. હવે એના ફ્રી બોડી ડાયાગ્રામ વિશે વિચારીએ. બરાબર છે? તો જુઓ આ એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દીધો. અહીંયા ડબલ્યુ, અહીંયા જે આપણો દળ હતો, કેટલા કેજીનો દળ હતો? તો ભાઈ 3 કિલોગ્રામનો જે દળ હતું એ. ઉપરની દિશામાં લાગતું બળ તણાવ બળ, નીચેની દિશામાં લાગતું બળ એ વજન બળ. એટલે એ 30 ન્યૂટન થઈ ગયું. કેમ 30 ન્યૂટન થયું? તો તમને ખબર છે કે ભાઈ વજન બળનું સૂત્ર તમને આવડવું જોઈએ. શું વજન બળનું સૂત્ર છે? mg. m બરાબર મારી જોડે 3 કિલોગ્રામ, જી બરાબર કેટલા લેવાના કીધા છે ભાઈ? 10. એટલે 10 હું લઈ લઉં એટલે મને કેટલા મળી જાય? 30 ન્યૂટન. કારણ કે 3 ગુણ્યા 10 એટલે 30 ન્યૂટન, એટલે કે ટી મળી ગયો. હવે આગળની વાત કરીએ તો આ એક બ્લોક ડાયાગ્રામ. હવે આની ઉપરથી આમ વિચારીએ કે ભાઈ વાય અક્ષ ઉપર જો સમતુલન અવસ્થામાં હોય તો વાય ઘટક 0 થાય તો આકૃતિ ઉપરથી કહી શકીએ કે ટી બરાબર 30 ન્યૂટન. એટલે કે જે આપણી જોડે તણાવ બળ શોધવો હતો એ પણ આવી રીતે શોધી શકાય. ઓકે, તો એ કદાચ તમારે અહીંયા આકૃતિમાં આપેલું હશે. નહીં. ઓકે, હવે તો એવી રીતે અહીંયા નહીં થાય. બરાબર? એના માટે આપણે હજુ એક ગતિ વિચારીશું. હવે બીજી વાત કરીએ તો બીજું અહીંયા તણાવ બળ ટી છે, અહીંયા ડબલ્યુ છે અને અહીંયા જે આપણી એફ કે છે. હવે એફ કે છે એટલે એ શું થયું? ગતિક ઘર્ષણાંક બળ. જ્યારે પણ આવા દાખલા આપેલા હોય તો હંમેશા એક વધારાની ગતિ વિચારવી પડે. એટલે કહેવાનો મતલબ એ કે કઈ તરફની દિશામાં પદાર્થ ગતિ કરે છે. તો એ કઈ દિશામાં પદાર્થ ગતિ કરે છે? તો એ જે દોરી છે એ ખેંચાણ વગરની ગરગડી લીસી હોવાથી 3 કિલોનો બ્લોક અને 20 કિલોની ટ્રોલી બંનેને પ્રવેગનું મૂલ્ય એક સમાન હશે. બરાબર? તો આમ હવે જે આપણે નિયમ લઈશું, બરાબર છે, એમાં પ્રવેગિત ગતિ આપણે નીચેની તરફ રાખેલું છે. બરાબર? એક મિનિટ, આપણે દાખલામાં સપાટી વચ્ચે ગતિક ઘર્ષણ દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક, બ્લોક અને તંત્રનો પ્રવેગ, દોરીનું કેટલું તણાવ બળ હશે. બરાબર? એટલે કહેવાનો મતલબ એમ કે જો દોરી નીચે જાય,
આ ખાસ યાદ રાખજો. પ્રવેગિત ગતિ કઈ બાજુ થઈ રહી છે? કારણ કે એ તમારો પરિણામી બળ લાગે. જે સાઈડ પરિણામી બળ લાગે એ સાઈડમાં જ તમારે ગતિ ઉદ્ભવે, એટલે કે પ્રવેગ મળે, અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આ ત્રીજી વસ્તુ ખૂબ જ અગત્યની છે. એટલે અહીંયા ગતિ થાય. જો સ્થિર હોત, જો પદાર્થ સંતુલનમાં હોત તો અહીંયા સરળતાથી મળી જતું હતું આપણાને કે ટી બરાબર 30, પરંતુ એમ થશે નહીં. કારણ કે પદાર્થ છે એ ગતિમાં છે. કેવો છે? ગતિમાં છે. એટલે સ્થિર કહેવાય નહીં. એટલે સ્થિર ના કહેવાય. એટલે આ રીત તમારી કેવી પડશે? ખોટી. બરાબર? એટલે ગતિમાં છે એટલે એક વધારાની પરિણામી બળને આપણે ઉમેરવું પડશે. જે સાઈડની દિશામાં પરિણામી બળ ઉમેરાતું હોય એ દિશા તમારે ગતિમાં લેવી. એટલે એ ગતિમાં લેવી હોય એટલા માટે જે દિશા હોય એ દિશામાં લો. એટલે ધારો કે આ દિશા હું પહેલાં બ્લોક ડાયાગ્રામની આપણે વાત કરીએ. તો નીચે મારી જોડે 30 ન્યૂટન આપેલા છે અને ઉપરની દિશામાં ટી તણાવ બળ આપેલા છે. બરાબર છે? એવી જ રીતે અહીંયા આપણે આકૃતિમાં, બરાબર, આ આકૃતિ આપણી જોડે આવી ગઈ. આ આકૃતિ તો નીચે ટી છે એ 30 ન્યૂટન છે અને ઉપર છે એ ટી છે એ આપેલા છે. હવે પ્રવેગિત ગતિ નીચેની તરફમાં, એટલે કે પરિણામી બળ એ નીચેની તરફમાં, એટલે એને નામ આપી દઈએ આપણે એફ. જે સાઈડ પરિણામી બળ લાગતું હોય એ સાઈડની દિશા તમારે ધન વિચારવાની, એટલે કે ધારવાની. બરાબર? આપણે વિચારી લઈએ કે ધારી લઈએ કે આપણે આ ધન આ સાઈડની દિશામાં છે, એટલે કે નીચેની દિશામાં છે. તો જે સાઈડની આ જે દિશામાં હોય એને આ દિશા સંતુલનમાં હોવું જોઈએ, તો જ એ ગતિ કરે. તો માટે જે આ એફ હતું એના બરાબર આમાંથી જે બાદ કરીએ એ જવાબ મને મળે. એટલે કહેવાનો મતલબ એમ કે એફ ઇઝ ઇક્વલ ટુ 30 અને માઇનસ ટી. આ સમીકરણ બનશે. ખાસ યાદ રાખજો, જે દિશામાં હતો એ દિશામાંનું મેં પરિણામી બળ લીધું એફ, અને એફ બરાબર આપણને ખબર છે કે ભાઈ એમ એ, અને એમ એ બરાબર 30 માઇનસ ટી. તો આ સમીકરણ મારી જોડે 1 બનશે. ખાસ યાદ રાખજો, અહીંયા ગતિ થાય છે. જો સ્થિર હોત તો આપણે આગળ સરળતાથી T/30 થઈ જાત, પણ એવું અહીંયા લેવાનું નથી. કારણ કે જે દિશામાં ગતિ હોય એ દિશામાં આપણે ધન દિશા ગણીશું, અને એ દિશાને અનુલક્ષીને આવી રીતે આ જે મેં લખ્યું એફ બરાબર એમ એ થશે. ટી માઇનસ ટી થાય એ જ એફને સંતુલિત થાય. કારણ કે જેટલું આટલું બળ લાગતું હોય એટલું જ પદાર્થ આપણી જોડે જે અહીંયા 3 કિલોનો પદાર્થ છે એટલો જ ગરગડી ઉપરથી ગતિ કરશે. ચલો, આટલી એક વસ્તુ ખબર. હવે જો આ જેવી રીતે મેં તમને લીધું એવી જ રીતે આ બીજી આકૃતિમાં એ જ સમીકરણ લાગુ પાડીએ. એટલે સમીકરણ નંબર આપણે અહીંયા બીજું લઈએ. ચલો, તો આ જે હતું એની અંદર પદાર્થ ગતિ કઈ સાઈડ કરે છે? આ સાઈડ પરિણામી બળ લગાડે છે, એટલે કે એમ એ. એટલે જો પરિણામી બળ લગાડતું જે દિશામાં લાગતું હોય એ બાજુનું જે મારી જોડે બળ હોય તણાવ બળ એ ધન લેવાનું, અને એની વિરુદ્ધ બાજુનું જે બળ હોય એ મારી જોડે માઇનસ લેવાનું. એટલે શું થાય? ટી માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એફ. જો સૂત્ર બની ગયું હે ને? તો શું સૂત્ર બન્યું? એફ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એફ કે. બરાબર? એફ બરાબર પાછું અહીંયા એ જ લેવાનું, પણ દેખો બંને વખતે દળ અલગ છે. એટલે અહીંયા આપણે એવું હોય તો આને નામ આપી દેવાનું M1 અને M2. એટલે આ થઈ જાય આપણું M2. અહીંયા પ્રવેગ સમાન છે એ ટી માઇનસ એફ કે. બરાબર? ખાસ યાદ રાખજો, બે સમીકરણ થયા. અહીંયા મારી જોડે દળ હતું 20 હતું, એટલે મારી જોડે 20 એ માઇનસ ટી એફ કે સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 આવી રીતે આ સમીકરણ નંબર મળે 20 એ માઇનસ ટી એફ કે. આગળનું જે સમીકરણ હતું એને M1 લખી દઈએ તો M1 એ 30 માઇનસ ટી. M1 ની કિંમત આપણે મૂકી દઈએ 3 એ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ ટી. તો આ સમીકરણ આપણું 1 હતું. આમ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી હવે એફ કે બરાબર અહીંયા આપેલા છે. હવે એ પણ તમને આવડવા જોઈએ. એફ કે એટલે સ્થિત કર્ષણાંક, એટલે શું થશે? મ્યુએસ ઇન્ટુ એન થશે. બરાબર છે? તો ચલો, હવે આટલા બે સમીકરણ જે મેં તમને કીધા, અહીંયા જો બે સમીકરણ આપેલા છે. આ થઈ ગયું સમીકરણ નંબર 1 અને આ થઈ ગયું સમીકરણ નંબર 2.
હવે એફ કેની કિંમત મૂકી દઈએ, બરાબર. મેં તમને વાત કરી જેવી રીતે. તો એફ કે બરાબર શું હતું? તો મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કેની કિંમત મારી જોડે આપેલી છે. કેટલી છે ભાઈ? મ્યુ કે બરાબર 0.04. એન બરાબર કેટલા આપેલા છે? 20 ગુણ્યા 30, બરાબર. એ વજન બળ જેટલું જ થાય. તો અહીંયા 20 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 200. એટલે અહીંયા થઈ જશે મારી જોડે 200, બરાબર છે. તો મ્યુ કે એન બરાબર મારી જોડે આવી ગયા 200 અને મ્યુ કે બરાબર આપેલા છે 0.4. તો આપણે એની અંદર કિંમત મૂકી દઈએ એટલે મને મળી જશે એફ કે. શું મળી જશે ભાઈ? એફ કે. અને એ એફ કે આપણાને મળી જાય પછી બંનેનું સાદુરૂપ આપણે આપીશું. ચલો, તો હું તમને અહીંયા દેખાડું છું, તમે ધ્યાન રાખજો. પહેલું સમીકરણ શું હતું મારી જોડે? તો મારી જોડે 3a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ ટી, સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 20 ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ એફ કે. હવે આપણે એફ કેની કિંમત મૂકી દઈએ મ્યુ કે ઇન્ટુ એન. અહીંયા છે 20a. હવે પાછું આવશે 20a ઇઝ ઇક્વલ ટુ ટી મ્યુ કે. મ્યુ કેની કિંમત કેટલી? 0.04. એનની કિંમત આપણે શોધી, એનની કિંમત આવી 200 એટલે અહીંયા મૂકીશું 200. ચલો, હવે જે આ સમીકરણ નંબર 2 લઈએ અને આ સમીકરણ નંબર 1 અને 2નું સાદુરૂપ આપવાનું છે, બરાબર. તમને જેવી રીતે યોગ્ય લાગે એવી રીતે તમે અહીંયા સાદુરૂપ આપી શકો છો, બરાબર. ઓકે. અને જો આને 4નું સાદુરૂપ સરળતાથી તો નીચે કેટલા થઈ જાય? 100. 100 અહીંયા કેન્સલ થઈ જાય અને 4 દુ 8 એટલે અહીંયા 8 થઈ જાય. એટલે આવી રીતે આપવું લખ્યું હોય તો 20a ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 8. તો સરળતાથી ખબર પડે આ સમીકરણ નંબર 3 થઈ જાય. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 નો સરવાળો કરતા, બરાબર છે. તમારે હવે સાદું રૂપ આપવાનું છે જે તમે 10મા ધોરણમાં સમજ્યા હતા એવી જ રીતે. ફેરથી હું બોલું છું. 3a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ ટી, સમીકરણ નંબર 1. 20a ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 8. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. બંને સમીકરણ યાદ રાખજો એટલે સાદુરૂપ આપવું સરળ પડે. ઓકે, તો ચલો. હવે પહેલાં કેટલા હતા? 3a ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો 30 માઇનસ ટી, બરાબર. નીચે કેટલા હતા? 20a અને એની ઇઝ ઇક્વલ ટુ બરાબર છે કેટલા હતા? તો આપણી જોડે ટી પ્લસમાં હતા અને પેલા -8. એટલે આપણે અહીંયા એક વાત કરી દઈએ, -8 અને પ્લસ ટી લઈ લઈએ. હવે આ પદનો સરવાળો કરી દઈએ. શું કરી દઈએ ભાઈ? સરવાળો. તો સરવાળો કરી દઈએ તો મારી જોડે અહીંયા કેટલા થઈ ગયા? 23a. કેટલા થઈ ગયા? 20 ને 3 23a. પ્લસ માઇનસ. ઓકે. હવે 30માંથી આપણે 8 નીકાળવાના છે એટલે મારી જોડે કેટલા પડશે ભાઈ? 22. પ્લસ માઇનસ ટી હતા એ ઉડી ગયા. શું થશે અહીંયા? પ્લસ માઇનસ ટી શું થઈ જશે? ઉડી જશે. હવે પ્રવેગ એ બરાબર જવાબમાં શું આવ્યું? 22/23. 22/23. હવે તમારી જોડે કેલ્સી વડે આનો ભાગાકાર આપી દો એટલે તમને અહીંયા જવાબ મળી ગયો. જો અહીંયા આપેલો જ છે 22/23, બરાબર. એટલે જવાબ કેટલો મળ્યો? પ્રવેગ એ બરાબર 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે તણાવ બળ શોધવાનો હતો તો એ કોઈ પણમાં તમે કિંમત મૂકો, બરાબર. પહેલું સમીકરણમાં અથવા તો બીજા કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો આ જ સમીકરણમાં મૂકી દઉં, બરાબર. એટલે જેથી કરીને તમને સરળતાથી ખબર પડી શકે, બરાબર. કોઈ બી કિંમત તમે મૂકી શકો. તો ધારો કે અહીંયા આ સમીકરણ જ લઈએ અને હું સરળતાથી ટી માઇનસ હતા, માઇનસ આ સાઈડ જાય એટલે શું થઈ જાય? પ્લસ. એ તો ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર 20a પ્લસ 8. હવે તમારા 20aની કિંમત તમારે મૂકવાની કેટલી છે? 0.96. કેટલી છે ભાઈ? 0.96 અને પ્લસ 8. હવે તમે આનો સરવાળો કરશો, આનો ગુણાકાર કરશો અને પ્લસ 8 કરશો તો તમારો જવાબ 27.1 ન્યૂટન મળશે, બરાબર છે. 20a પ્લસ 8ની અંદર કિંમત મૂકશો એટલે કે આ સમીકરણનું સાદુરૂપ આપશો, ટીના સૂત્ર કરતાં બનાવશો તો આવી રીતે આપણે આને જવાબ મળશે. તો ખૂબ સરળ દાખલો હતો. ઓકે.
હવે ખાસ ધ્યાનથી આ દાખલો કરજો, બરાબર તૈયાર કરજો. એક્ઝામમાં આવા દાખલા આવે તો ખૂબ ધ્યાનથી ગણવા. હવે આગળનો દાખલો લઈએ. હવે દાખલો નથી, હવે આપણે રોલિંગ ઘર્ષણ બળ, બરાબર એના વિશે સમજીએ. બરાબર. હવે એક વલય અથવા તો ગોળા જેવો પદાર્થ જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે ત્યારે સૈદ્ધાંતિક રીતે થતો કોઈ પણ ઘર્ષણનો અનુભવ કરશે નહીં. દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક જ સંપર્ક બિંદુ હોય છે. આ બિંદુને સમતલની સાપેક્ષમાં કોઈ ગતિ હોતી નથી. આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણાંક શૂન્ય હોય છે. પદાર્થ અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ. તો વ્યવહારમાં આપણને ખબર છે કે આવું નહીં થાય. એટલે ગતિના કારણે કંઈક અવરોધ ઉદ્ભવે છે, એટલે કે રોલિંગ ઘર્ષણ નડે જ છે. એટલે કે પદાર્થ ગબડતો રાખવા માટે કંઈક બળ લગાડવું પડે છે. આપેલ વજન માટે રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં ઘણા ઓછા, એટલે કે 2 કે 3 ક્રમનું નાનું, એટલે કે 10⁻2 કે 10⁻3 ભાગનું હોય છે. બરાબર. આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં એક મહત્વનું સીમા ચિહ્ન છે. રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ ખૂબ જટિલ છે. જે તે સ્થિત અને ગતિક ઘર્ષણનું ઉદ્ગમ કરતાં થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત થાય છે. તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ બિંદુ નહીં પણ સપાટી સાથે સંપર્ક રહે છે. આથી યાદ રાખજો, સપાટી સાથે બિંદુ નહીં પણ નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે. આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીનો સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. બરાબર. આપણે ઘણીવાર ઘર્ષણને કંઈક અનિચ્છનીય ગણીએ છીએ. જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રો અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. એટલે કહેવાનો મતલબ કે આના ઘર્ષણના ગેરફાયદા કહેવાય. બરાબર, કે જે અનિચ્છનીય છે. એક તો બીજું, કેટલીક ભાગની અંદર ગતિશીલ હોય એટલે એના કારણે એની અંદર નુકસાન થાય છે. યંત્રમાં પણ ઘસારા ઉદ્ભવે છે. બરાબર છે. તો એના ગેરલાભ થયો. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તે ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વ્યય કરે છે. તો આ એક એનો ગેરલાભ થયો. ઉષ્મા ઉર્જાનો કોઈ પણ ઉર્જા હોય એનો ગરમ થાય એટલે ઘર્ષણના કારણે ગરમ થાય અને એના કારણે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે. આમ બરાબર. તો આમ યંત્રમાં ગતિનું ઘર્ષણ ઘટાડવા માટે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ ભાઈ? ઊંજણ. એટલે બરાબર, ઊંજણનો કોઈ પણ ગ્લિસરીન જેવા કોઈ પણ આપણે ઊંજણ હોય અથવા તો ઓઇલને જે આપણે નાખતા હોઈએ છીએ બાઇક કે એમાં, તો એની વાત કરી જે ઘસારાને થોડું ઓછું કરે. તો આમ બીજા રસ્તે યંત્રના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગનો વાપરવામાં આવે છે. બોલ બેરિંગ અને તેની સંપર્કમાં સપાટીઓ વચ્ચે રોલિંગનું ઘર્ષણ ઘણું ઓછું હોવાથી ઉર્જાનો વ્યય ઘટાડી શકાય છે. તો એટલે કે ઊંજણ વડે, બરાબર, લુબ્રિકેન્ટ્સ વડે અને બોલ બેરિંગ વડે આપણે એનો ઘસારો ઘટાડી શકીએ છીએ અને સાથે સાથે એનો ઉર્જાનો વ્યય પણ ઘટાડી શકીએ છીએ. તો આ એના ઉપયોગો છે. બરાબર, કે કેવી રીતે એનાથી બચવું. ત્યારબાદ ઘર્ષણ ઘટાડવા હજુ એક બીજો અસરકારક રસ્તો કે સાપેક્ષ ગતિ હોય તે ઘન સપાટી વચ્ચે હવાની પાતળી ગાદી, બરાબર, રાખવી જોઈએ. હવે કેટલાક વ્યવહારિક પરિસ્થિતિમાં ઘર્ષણ અગત્યની જરૂરિયાત છે. એના ઉપયોગો થયા. શું કહે છે? તો ગતિક ઘર્ષણ ઉર્જાનો વ્યય કરે છે, પણ તે સાપેક્ષ ગતિ ઝડપથી અટકાવવા માટે જરૂરી છે. હે ને? કોઈ પણ વેગથી પદાર્થ આવતો હોય તો એના માટે એના ઘર્ષણ ખૂબ જ જરૂરી છે કે તો જ એ અટકાવી શકે. એટલે તેનો ઉપયોગ, બરાબર, યંત્રો અને ઓટોમોબાઈલ્સમાં બ્રેક દ્વારા કરવામાં આવે છે. બ્રેક લગાડવા માટે એનો ખાસ ઉપયોગ થાય છે. તે જ સ્થિતિમાં ઘર્ષણ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. આપણે ઘર્ષણને લીધે જ ચાલી શકીએ છીએ. બીજી, લીસી સડક પર કાર માટે ગતિ કરવું પણ અશક્ય છે. એટલે કે ગતિ પણ કોના કારણે કરે છે? કાર અથવા તો બાઇક જે પણ છે રોડ ઉપર
બરાબર ઘર્ષણના કારણે ચાલી શકે છે. સડક ઉપર ટાયર અને સડક વચ્ચે ઘર્ષણના કારણે કારને પ્રવેગ આપવામાં આવે છે અને જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે. આપણે નોટની અંદર પણ આપણે જે લખીએ છીએ પેન વડે એ પણ એક ઘર્ષણનો જ એક ભાગ છે. તો આવી રીતે રોજિંદા જીવનમાં પણ ઘર્ષણ ખૂબ જ ઉપયોગી છે. તો આ એની ઉપયોગિતા હતી. હવે અહીંયા બરાબર છે, એની ઉપયોગિતા છે એટલે એને અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. બરાબર, આ જે બોલ બેરિંગની જે અહીંયા વાત કરી એવી રીતે અહીંયા આવી રીતે બોલ બેરિંગ રાખવામાં આવે એટલે કે બે યંત્ર વચ્ચે જે ઘર્ષણ થતું હોય એ ઘટાડી શકાય છે. બરાબર, ત્યારબાદ અહીંયા હવાની બરાબર ગાદી રાખવામાં આવે છે. છિદ્રવાળી પ્લાસ્ટિકની અહીંયા તકતી છે અને આ ફૂલાવેલો ફુગ્ગો છે. યંત્ર અને ગતિશીલ ભાગો વચ્ચે મૂકેલું બોલ બેરિંગ આ દર્શાવે છે અને સાપેક્ષ ગતિમાં સપાટી વચ્ચે સંકોચન કરવાની આ ગાદી દર્શાવે છે. તો ખૂબ સરળ છે, તમને ખબર પડી જશે. તો આ એકવાર જોઈ લેજો એટલે તમને આવડી જશે.